કેમ છો? આ છે રોહિતભાઈ શિયાળિયા, ગામ હોનરાય, અને આજે એમને મોરલો મંગાવવાનો છે અને મોરલો પણ આવી ગયો છે. સાંજે મોરલાનું મુહૂર્ત છે. ફિટિંગ કરવાનો સમય છે 8:35. તો રોહિતભાઈ જાતે આવવાના છે. ના ઓળખતા હોય તો અમને ઓળખી લેજો. આ બહુ મોટા ભગત છે અને એમની ભક્તિ પણ એવી રંગ લાવી છે. તો મારા તરફથી એમને ખૂબ ખૂબ શુભેચ્છા. જય દ્વારકાધીશ, જય ઠાકરધણી. રોહિતભાઈ તમને હરપલ ખુશ રાખે એવી દ્વારકાધીશની દિલથી પ્રાર્થના કરું છું. અને એમની બાજુમાં જે બેઠા છે એ રણછોડભાઈ છે. બહુ મોટી હસ્તી છે. રણછોડભાઈ વનાભાઈ મારું, ગામ હડમતાળા. એ કમસે કમ હા આજે નવી ગાડી લાયા છે. ગાડી નંબર શું છે તમારો? 8182 નંબર ગાડી નંબર છે એમનો. અને હા, એ ધારે તો હમણાં BMW પણ લાવી શકે એવું છે, પણ અત્યારે ટ્રેક્ટર હાલમાં હાકે છે. અને સોનાલિકા ટ્રેક્ટર ચલાવે છે. અને એમનું નામ બહુ, હજી ઉંમર નાની છે પણ નામ બહુ મોટું છે. રણછોડભાઈ મારું. લગન છે નથી મારા, એની પહેલા મારા છોકરાના લગન થઈ ગયા. વિચારો દુનિયા ક્યાં પહોંચી. એમના જે લગ્ન થઈ ચૂક્યા છે. અને આનકોર જે બેઠા એવા પંડિત પોતે છોકરા જે પરણી ગયા છે. ને રોહિતભાઈ જે છે આ જે ચશ્મા લગાવીને બેઠા એ પોતે પંડે વાંઢા છે. એમના લગ્ન હજી થયા નથી, પણ ટૂંક સમયમાં એમની પણ લગ્નની તારીખ આવી ગઈ છે. એમની તારીખ છે 2 મહિનો અને 2 તારીખ. અને અહીંથી જાન જોડવાની છે. તો જે કોઈ વાલાને જાનમાં આવવું હોય આવી શકે છે. જાહેર આમંત્રણ આપે છે. હા, અને આમ પાછા બહુ મોટા દિલદાર માણસ છે, પણ ક્યારેક ક્યારેક માવા હાટું વસડકા કરતા હોય છે. હા, ક્યારેક ક્યારેક એમને માવા હાટું બહુ તકલીફ પડતી હોય છે. માવા હાટું ગમે એની કોલર પકડી લે. હવે એક 30 રૂપિયા માંગતા હતા કોકની પાસે, એ લેવા ગયા અને 30 રૂપિયા લઈને આવ્યા. ત્યાં ગયા એટલે 20 રૂપિયાનું પેટ્રોલ બળી ગયું. અને 10 રૂપિયા માવા હાટું થઈ 30 રૂપિયા કોઈની પાસે ઉછીના માંગતા હશે તો હવે માણસને થોડીક તો શરમ લાગે કે 30 રૂપિયા એટલે મોટી વાત નહીં.